નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર, જેમાં મિત્રો આજે ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે કે ઘટશે, હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી જાણીશું। તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો ગુજરાતમાં વરસાદની તીવ્રતા હાલ ઘટી રહી છે તેવું દેખાઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં સતત ચોથા દિવસે વરસાદની મેઘમહેર થતી જોવા મળી છે। દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, સુરત અને તાપી જિલ્લાઓમાં એક પણ તાલુકો કોરો રહ્યો નથી। તમામ તાલુકાઓમાં સરેરાશ 1.5 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સતત વરસાદના કારણે તેની હવે અસરો જનજીવન ઉપર પણ જોવા મળી રહી છે। ત્યારે આજે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની હવામાન વિભાગે જે આગાહી આપી છે તેના ઉપર એક નજર કરીએ તો 2 દિવસ થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળવાનો છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 40 થી લઈને 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। 30 અને 31મી જુલાઈના રોજ રાજ્યભરમાં છૂટોછવાયા સ્થળોએ હળવા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, એટલે કે ગુજરાતમાં 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી। હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ 3 સિસ્ટમ સક્રિય છે, જેની પરિસ્થિતિ જાણીએ તો ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો પરનું નીચું દબાણ ક્ષેત્ર ત્યાં જ યથાવત રહ્યું છે। સંકળાયેલા ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પશ્ચિમ તરફ જઈ રહ્યું છે। આ સાથે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર દક્ષિણ બાંગ્લાદેશ સુધી ગુજરાત તરફનો ટ્રફ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારો ઉપર ઉત્તર છત્તીસગઢ, ઝારખંડ અને ગંગા પશ્ચિમ બંગાળ પર સરેરાશ સમુદ્રી સપાટીથી 3.1 કિલોમીટર ઉપર ઓછા દબાણવાળા વિસ્તારો સાથે સંકળાયેલી ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે। ચોમાસુ ટ્રફની વાત કરીએ તો શ્રીગંગાનગર, દિલ્હી, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ સતતના ડાલ્ટનગંજ, જમશેદપુર, દીઘા અને ત્યાંથી પૂર્વ દક્ષિણ પૂર્વ તરફ બંગાળની ખાડીમાં પસાર થવાનું ચાલુ છે। સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ તો જેમાં તેમણે જણાવ્યું છે કે સિસ્ટમ આગળ વધવા ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થશે। ગુજરાતના ભાગો જળ તળબોતર બની જશે। 2 ઓગસ્ટ સુધીમાં નદી, ડેમ, તળાવો પાણીની ઘણી આવક જોવા મળવાની છે। મજબૂત વરસાદી વહણ આવી રહ્યું છે। ભારેથી અતિભારે વરસાદ આવશે। નીચાણવાળા ભાગોમાં કાળજી રાખવી જરૂરી છે અને પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે। હવેથી મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગે અમુક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે। અત્યારે હાલ મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ અને મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે, જેમાં મિત્રો સુરત લાગુના વિસ્તારો, બારડોલી, વ્યારા, નવાપુર લાગુના વિસ્તારો, નવસારી, વાસંદા, આહવા આ તમામ ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે સાપુતારા લાગુના વિસ્તારો, અબોસી લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે। વાપી લાગુના વિસ્તારો, ખાડોલી લાગુના વિસ્તારો, કપરડા આ તમામ ભાગોની અંદર સાથે સાથે નિપાટ લાગુના વિસ્તારો, નાસિક લાગુના વિસ્તારો, વાણી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે વધુમાં જાણીએ તો વડોદરા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે। વડોદરા લાગુના વિસ્તારો, ડભોઈ, બારડોલી લાગુના વિસ્તારો, છોટાઉદેપુર આ તમામ ભાગોની અંદર સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે અથવા તો વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। સાથે સાથે વધુમાં જાણીએ તો હિંમતનગર લાગુના વિસ્તારો તેમજ વડનગર, મહેસાણા, માણસા, પ્રાંતિજ, મોડાસા લાગુના વિસ્તારો, ડીમઈ આ તમામ ભાગોની અંદર અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। હવેથી મિત્રો વાત કરીએ વરસાદની સિસ્ટમની, તો વરસાદની સિસ્ટમની અસ્થિરતા જોવા મળી રહી છે, કારણ કે વરસાદની સિસ્ટમની મિત્રો અસ્થિરતા એ છે કે અમુક વખત મિત્રો વરસાદની સિસ્ટમ ગુજરાત તરફ આવી છે તો અમુક સમયે વરસાદની સિસ્ટમ ગુજરાતથી દૂર જતી જોવા મળી રહી છે। એટલે કે વરસાદની સિસ્ટમ ગુજરાતની નજીક આવે છે અને પછી દૂર જતી જાય છે, જેના લઈને અમુક ભાગોની અંદર વરસાદનો ભેજ મિત્રો વધતો પણ જોવા મળી રહ્યો છે, જેના લઈને અમુક વિસ્તારોની અંદર સામાન્યથી હળવો વરસાદ ખાબકી શકે છે। વરસાદની સિસ્ટમ આ વિસ્તારોની અંદર પરિભ્રમણ કરી રહી છે।